ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓ પહોંચ્યા છે મુલાકાત લેવા માટે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી છે। જીતુભાઈ વાઘાણીએ સિહોર પ્રાંત કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી। કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સિહોરના કાજાવદર ગામે મુલાકાત કરી હતી। જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો સાથે વાતચીત કરી, તેમની સમસ્યા સાંભળી, નુકસાનીની સમીક્ષા કરી। ખેતરોમાં જાતે જઈને પાકમાં નુકસાની અંગે ખેડૂતો સાથે તેમણે ચર્ચા કરી। અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માંગુ છું કે જોડાયેલા છે તમામ રિપોર્ટો, પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે। એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે। આજે અમે અહીંયા આવ્યા છીએ। સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ, રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છે અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું। પણ ભાવનગર જિલ્લામાં પડેલા ગઈકાલે કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લો પ્રભાવિત થયો છે। મહુવા, તળાજા, સિહોર સહિતના પંથકોમાં જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ચોક્કસથી હાલ અત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે તે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારની મુલાકાતે છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે કૃષિ મંત્રી જીતુભાઈ છે તે અત્યારે અહીંયા ખેતરમાં પહોંચ્યા છે। આ પ્રકારે જે પાક જે નિષ્ફળ ગયો હતો તે પાકનું કહી શકાય કે જે મુહાવનો છે તે ખેડૂતો સાથે કરી રહ્યા છે। સાથે વાત કરીએ તો જિલ્લા કલેક્ટર બંસલ જે છે, મનીષ બંસલ, તે પણ તેમની સાથે છે અને સાથે વાત કરીએ તો તમામ જે ખેડૂતો જે છે તે ખેડૂતોનો ઊભો પાક હતો તે પાકને ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાન થયું છે। તેને લઈને ચોક્કસથી અત્યારે જે પ્રમાણે કહી શકાય કે કૃષિ મંત્રી છે તેઓ દ્વારા તમામ જે પૂરગ્રસ્ત જે વિસ્તારો છે તે વિસ્તારોની મુલાકાત છે તે કરી રહ્યા છે, મુહિમો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે જે ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ચોક્કસથી મહુવા, તળાજા, સિહોર, પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકોમાં વ્યાપક ખેડૂતોને નુકસાન થયું હતું। મગફળી, કપાસ, ડુંગળી સહિતના જે પાકો છે તે પાકોમાં નુકસાન થયું હતું। તેને લઈને હવે કૃષિ મંત્રી જે છે જીતુભાઈ તે અત્યારે ભાવનગર જિલ્લાની મુલાકાતે છે અને તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોમાં મુલાકાત કરી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।